પાટણના ચાણસ્મામાં ટ્રેલરે બાઇકને અડફેટે લીધું હતું ત્યારે હારીજ હાઈવે પર ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતમાં બે બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું છે। જીગર રાઠોડ અને મહેશ ઠાકોરનું ઘટના સ્થળે જ મોત થયું। ચાણસ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હર્ષદ પંચોલી પાસેથી। હર્ષદ, જે રીતે બેફામ જે વાહન ચાલતા હોય છે અને જે રીતે આ જે ડમ્પર છે તે લોકોને અડફેટે લેતા હોય છે, બે લોકોનું મોત થયું છે, શું હતું માહિતી? ખૂબ ગંભીર ઘટના જે કહી શકાય તો ચાણસ્માના હારીજ હાઈવે માર્ગ ઉપર સર્જાઈ હતી, જે ચાણસ્માના હારીજ માર્ગ ઉપર જે બાઇક ઉપર સવાર જે યુવાનો હતા તેઓ હારીજ તરફ જતા હતા ત્યારે એક ડમ્પરે તેઓને અડફેટે લીધા હતા અને બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। એ બંને યુવાનો જે મોતને ભેટ્યા છે તેમાં જીગર ઠાકોર તેમજ મહેશ ઠાકોર નામના યુવાનોનો સમાવેશ થવા પામે છે। એક યુવાન સગીર હોવાનું પણ સામે આવી રહ્યું છે। અકસ્માત બાદ પરિવારના લોકો જે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આક્રંદ જોવા મળ્યો હતો અને બંને મૃતકોની લાશને ચાણસ્મા પોલીસ દ્વારા ચાણસ્મા રેફરલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવી હતી અને હાલ જાણવા મળ્યું છે તે પ્રમાણે જે અકસ્માત સર્જનાર જે ટ્રેલર ચાલક હતો તેને ઝડપી લેવામાં આવે છે। જી, આભાર હર્ષદ, માહિતી આપવા બદલ।